નમસ્કાર મિત્રો, આજના વિડીયોમાં આપણે ગુજરાતી પદ્ધતિશાસ્ત્રના મહત્વના પ્રશ્નોની ચર્ચા કરીશું. તો જોઈએ, ગુજરાતી પદ્ધતિશાસ્ત્ર. ભાષા શિક્ષણના હેતુઓ સમજાવો. જવાબ: ગુજરાતી ભાષા શિક્ષણના મુખ્ય હેતુઓ નીચે મુજબ છે. શ્રવણ, વાચન, લેખન અને વક્તૃત્વ કૌશલ્યનો વિકાસ. વિદ્યાર્થીઓ ચારેય ભાષા કૌશલ્યોમાં પ્રવીણ બને. શુદ્ધ અને પ્રભાવશાળી ભાષા પ્રયોગ. વ્યાકરણ શુદ્ધ ભાષાનો ઉપયોગ શીખે. સર્જનાત્મકતા અને અભિવ્યક્તિ શક્તિનો વિકાસ. નિબંધ, કવિતા, વાર્તા વગેરે દ્વારા સર્જનાત્મકતા વિકસે. સાહિત્ય રસ અને સંસ્કાર વિકાસ. કાવ્ય, ગદ્ય, નાટક દ્વારા સાંસ્કૃતિક મૂલ્યોનો વિકાસ. વિચારશક્તિ અને વિશ્લેષણ શક્તિનો વિકાસ. વાચન દ્વારા તર્કશક્તિ મજબૂત બને. પદ્ય શિક્ષણની પદ્ધતિઓ સમજાવો. જવાબ: પદ્ય શિક્ષણમાં નીચેની પદ્ધતિઓ મહત્વપૂર્ણ છે. ગાન પદ્ધતિ. કવિતાને સંગીતમય રીતે ગાઈને શીખવવી. અનુવાદ પદ્ધતિ. કવિતાનો અર્થ સરળ ભાષામાં સમજાવવો. વિવેચન પદ્ધતિ. શબ્દાર્થ, ભાવાર્થ અને સંદેશાની ચર્ચા. પ્રશ્નોત્તરી પદ્ધતિ. પ્રશ્નો દ્વારા સમજ વધારવી. અભિનય પદ્ધતિ. ભાવભંગીમા સાથે રજૂઆત. મહત્વ: કવિતાનો રસ, ભાવ અને લય સમજવામાં સહાય. ગદ્ય શિક્ષણની પદ્ધતિ સમજાવો. જવાબ: ગદ્ય શિક્ષણમાં મુખ્યત્વે નીચેની પદ્ધતિઓ વપરાય છે. વાચન પદ્ધતિ. શિક્ષક અને વિદ્યાર્થી દ્વારા પાઠનું વાચન. સમજૂતી પદ્ધતિ. અઘરા શબ્દો અને વાક્યોની સમજ. ચર્ચા પદ્ધતિ. વિષય પર ચર્ચા કરાવવી. પ્રશ્નોત્તરી પદ્ધતિ. સમજ ચકાસવા પ્રશ્નો. ઉદ્દેશ: પાઠનો મૂળ સંદેશ અને મૂલ્યો સમજાવવા. વ્યાકરણ શિક્ષણની પદ્ધતિઓ સમજાવો. જવાબ: વ્યાકરણ શિક્ષણની પદ્ધતિઓ. 1. નિયમ આધારિત પદ્ધતિ. ડિડક્ટિવ મેથડ. પહેલેથી નિયમ સમજાવી પછી ઉદાહરણ આપવું. 2. ઉદાહરણ આધારિત પદ્ધતિ. ઇન્ડક્ટિવ મેથડ. ઉદાહરણો દ્વારા નિયમ શોધાવવો. 3. અભ્યાસ પદ્ધતિ. વારંવારના અભ્યાસથી કૌશલ્ય વિકસાવવું. મહત્વ: ભાષા શુદ્ધતા અને રચનાત્મક શક્તિ વધે. ભાષા શિક્ષણમાં સહાયક સાધનોનું મહત્વ સમજાવો. જવાબ: મહત્વ: ચિત્રો અને ચાર્ટ. દ્રશ્ય દ્વારા સમજ વધે. ઓડિયો વિઝ્યુઅલ સાધનો. રસ અને રસપ્રદતા વધે. બ્લેકબોર્ડ અથવા સ્માર્ટ બોર્ડ. મુદ્દાસર સમજ. વર્કશીટ અને પ્રોજેક્ટ કાર્ય. સ્વ અભ્યાસ પ્રોત્સાહિત કરે. પરિણામ: પાઠ જીવંત અને અસરકારક બને છે. ભાષા શિક્ષકના ગુણો સમજાવો. જવાબ: ભાષા શિક્ષકના ગુણો. 1. વિષયમાં પ્રવીણતા. 2. સ્પષ્ટ અને મધુર ભાષા. 3. ધીરજ અને સહાનુભૂતિ. 4. સર્જનાત્મકતા. 5. સમય વ્યવસ્થાપન. 6. સારો ભાષા શિક્ષક વિદ્યાર્થીઓમાં ભાષા પ્રત્યે પ્રેમ જગાવે છે. તો મિત્રો, આવતા વિડીયોમાં આપણે એક નવા જ ટોપિક સાથે મળીશું. આભાર.